ફતેપુરા તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપે કરેલો પ્રયોગ પક્ષ માટે જ મુસીબત બની ગયો છે। ભાજપ સામે બળવો કરી અપક્ષમાંથી ચૂંટાયેલા ઉમેદવાર અજય પારગીનો ટેકો લેતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રમુખની ચૂંટણીમાં અપક્ષના સમર્થન બાદ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। આંતરિક વિવાદનો પણ એક વિડીયો વાયરલ થયો છે। સત્તા ટકાવવા ભાજપની મજબૂરી સામે હવે વફાદાર કાર્યકરોએ જ સવાલ ઉઠાવ્યા છે, જેનાથી વિપક્ષને મોટો મુદ્દો મળ્યો છે। અપક્ષ ઉમેદવાર અને ભાજપ નેતા વચ્ચે બોલાચાલી। આપને જણાવી દઈએ સમાચાર જેમાં કાર્યકરોમાં ભારે રોષ અને આંતરિક વિવાદનો વિડીયો વાયરલ થયો હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। ત્યારે ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપમાં મોટો ભડકો થયો હોય તેવું આ વિડીયો પરથી લાગી રહ્યું છે। ભાજપ સામે બળવો કરનાર અપક્ષ ઉમેદવારનો ટેકો લેતા વિવાદ સર્જાયો। આ અંગે વિગત આપશે સંવાદદાતા મયુર ફોન લાઈન પર જોડાયા છે। મયુર, શું વધુ વિગત? જી કુશલી, ફતેપુરા તાલુકાના માં જે ભાજપમાં ભડકો જોવા મળે છે, ખાસ કરીને તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, ત્યારે ભાજપે અપક્ષો તેમજ અન્ય કોંગ્રેસના સભ્યોનો ટેકો લઈને જે તાલુકા પંચાયતમાં ભાજપની જે સત્તા મેળવી હતી ત્યારે સલરા બેઠક ઉપર અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા ઉમેદવારે જે ભાજપને ટેકો આપતા જે ભાજપના જે કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ વ્યાપ્યો હતો, ત્યારે જે ભાજપના નેતા જે છે અપક્ષના ઉમેદવાર જે જીતેલા હતા અજય પારગી, તેને લઈને તાલુકા પંચાયત પહોંચ્યા હતા। ત્યારે ત્યાં સ્થાનિક જે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર હોય તેનો વિરોધ નોંધાવવામાં, કારણ કે જે ભાજપના ઉમેદવાર સામે જ અપક્ષના ઉમેદવાર ચૂંટણી લડીને જ્યારે તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે ભાજપને સમર્થન કર્યું હતું, જેને લઈને ભાજપમાં જ અંદર જે વિવાદ ઉભો થયો હતો। ત્યારે હવે આ વિવાદ ક્યાં સુધી જાય છે તે હાલ જોવાનું રહેશે, પરંતુ ભાજપના જે નેતાઓ છે ક્યાંક ને ક્યાંક આ અપક્ષના ઉમેદવારના ટેકાને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જી મયુર, આભાર।